સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર નજીક હાઈવે પાસે વડોદરા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે. પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વને લગતી કામગીરી કરાતા જળબંબાકારની પરિસ્થિતિ જોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ બનેલું પાલિકા તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપ્યા વિના હવે રહી શકતું ન હોય તેમ લાગી રહ્યું છે. અનઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોને કટકી કરાવવામાં માહેર તંત્રની ફરી એક વખત બેદરકારી જોવા મળી છે. એસી કેબિનોમાં બેસી પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં મદમસ્ત બનેલા શાસકો અને જાડી ચામડીના અધિકારીઓના પાપે છાશવારે પ્રજાને જ હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે. ત્યારે દર વખતની જેમ આજે બનેલી ઘટનામાં હમ નહીં સુધરેંગેનું સૂત્ર સાર્થક થવા પામ્યું છે. શહેરના તરસાલીથી વડોદરા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ રહી હતી. સમગ્ર માર્ગ પર અને આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી થઈ ગયું હતું. સાંજ પડે લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી. પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા હતા. ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.